ગુજરાતીઓના ફેવરેટ પુડલાને આજે આપણે પ્રોટીનથી ભરપૂર મગની દાળ સાથે બનાવશું. તો આ પુડલાનું બેટર આજે આપણે અમુક ટિપ્સ સાથે બનાવશું, જેનાથી પુડલા ક્રિસ્પી હોવાની સાથે અંદરથી એકદમ સોફ્ટ અને જાળીદાર તૈયાર થશે. સાથે પુડલાના બેટરમાં શાકભાજી સાથે એક તડકો એડ કરશું, જેનાથી તે હેલ્ધી હોવાની સાથે ઠંડા થયા પછી પણ એકદમ સોફ્ટ અને મોઇસ્ટ રહેશે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. સૌથી પહેલાં પુડલાનું બેટર બનાવવા મેં 1 વાટકી જેટલી મગની દાળ લીધેલી છે. દાળના માપથી 12 થી 13 નંગ જેટલા નાની સાઇઝના પુડલા તૈયાર થશે. હવે પુડલા સોફ્ટ બને તેના માટે મેં અડધી વાટકી જેટલા પોહા લીધેલા છે. હવે દાળમાં પાણી એડ કરીને તેને સારી રીતે ધોઈ લઈએ. તો છે ને એકદમ સહેલું માપ 1 વાટકી દાળ સાથે આપણે તેનાથી અડધું એટલે કે અડધી વાટકી જેટલા પોહા લેવાના છે. હવે ધોવાયેલી દાળનું બધું જ પાણી કાઢી લઈએ અને દાળમાં પાણી એડ કરીને તેને 3 થી 4 કલાક માટે પલાળી દઈએ. હવે પુડલાના બેટરમાં એડ કરવા માટે મેં 1 વાટકી જેટલો રવો લીધેલો છે. તેને પલાળવા માટે તેમાં 1 વાટકી જેટલી છાશ એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. તો તમે છાશની જગ્યાએ અડધી વાટકી જેટલું દહીં પણ લઈ શકો છો. અને હવે રવાને 10 મિનિટ માટે રહેવા દઈએ, જેથી તે એકદમ સારી રીતે ફૂલી જાય. અને હવે દાળને જોઈએ તો દાળ એકદમ સારી રીતે પલીને ફૂલી ગઈ છે. તો પલાળેલી દાળમાં રહેલું પાણી કાઢી લઈએ અને હવે તેને પીસવા માટે મિક્સર જારમાં એડ કરી દઈએ. હવે દાળને ગ્રાઇન્ડ કરવા માટે તેમાં ફક્ત અડધી વાટકી જેટલું પાણી એડ કરી દઈએ. તો એ દાળને પીસતી વખતે આપણે વધુ પડતું પાણી એડ નથી કરવાનું અને હવે તેને ગ્રાઇન્ડ કરી લઈએ. તો દાળ ગ્રાઇન્ડ થઈને તેની આ રીતની થીક પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. અને હવે પુડલાના બેટર માટે જે આપણે રવો પલાળેલો છે તેને જોઈએ તો છાશ એબ્ઝોર્બ કરીને રવો ફૂલી ગયો છે. તેમાં ગ્રાઇન્ડ કરેલી દાળની પેસ્ટને એડ કરી દઈએ. સાથે સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી ચમચી જેટલો હળદર પાવડર એડ કરીને તેને મિક્સ કરી લઈએ. તો પુડલાના બેટરમાં મગની દાળ સાથે થોડો રવો એડ કરવાથી પુડલા અંદરથી સોફ્ટ અને જાળીદાર તૈયાર થાય છે. અહીંયા 1 કપ મગની દાળ સાથે આપણે 1 કપ જેટલો રવો લીધેલો છે. સાથે આપણે રવાને થોડા છાશમાં પલાળી દેવાનો છે, જેથી એકદમ સારી રીતે ફૂલી જાય. તો બંને વસ્તુ મિક્સ થઈને આપણું બેટર તૈયાર થઈ ગયું છે. બેટરની કન્સિસ્ટન્સી ચમચામાંથી રિબનની જેમ પડે તેવી મીડિયમ થીક છે. જો આ સમયે બેટર ઢીલું લાગતું હોય તો થોડો રવો એડ કરી દેજો અને બેટર જાડું લાગતું હોય તો પાણી એડ કરીને તેને પરફેક્ટ કરી લેજો. હવે બેટરમાં એડ કરવા માટે એક સ્પેશિયલ તડકો કરવા પેનમાં 2 મોટી ચમચીનું તેલ એડ કરી દઈએ. ગરમ તેલમાં 1 ચમચી રાઈ, 1 થી 2 નંગ જેટલા લીલા મરચાના ટુકડા અને અડધા કપ જેટલી ઝીણી સુધારેલી ડુંગળી એડ કરીને તેને સારી રીતે સાતળી લઈએ. તો ડુંગળી સતળાય એટલે તેમાં અડધા કપ જેટલા કેપ્સિકમના ટુકડા, અડધા કપ જેટલા ટમેટાના ટુકડા સાથે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને તેને સાતળી લઈએ. તો પુડલાના બેટરમાં તમને ભાવતા કોઈ પણ શાકભાજી એડ કરી શકો છો. બસ તેને થોડા ઝીણા સુધારી લેવા. તો શાકભાજી સતળાઈ ગયા છે. હવે તેમાં 1 ચમચી જેટલા રેડ ચીલી ફ્લેક્સ અને અડધી ચમચી જેટલો મરી પાવડર એડ કરીને મિક્સ કરી લઈએ. તો પુડલા થોડા સ્પાઇસી હોય તો ખાવાની મજા આવી જાય છે. તો આપણો તડકો તૈયાર થઈ ગયો છે. હવે તેને લઈ લઈએ અને પુડલાના બેટરમાં એડ કરી દઈએ. સાથે અડધા કપ જેટલા કોથમીરના પાન એડ કરીને શાકભાજીને બેટરમાં મિક્સ કરી લઈએ. તો શાકભાજી મિક્સ થઈને આપણું પુડલાનું બેટર તૈયાર થઈ ગયું છે. હવે પુડલાને એકદમ જાળીદાર અને ફૂલેલા તૈયાર કરવા માટે મેં અડધી ચમચી જેટલો બેકિંગ સોડા એટલે કે ખાવાનો સોડા લીધેલો છે. તેને એક્ટિવેટ કરવા માટે તેની ઉપર 1 ચમચી જેટલો લીંબુનો રસ એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. તો સોડા મિક્સ થવાને લીધે પુડલાનું આ રીતનું ફ્રોથી બેટર તૈયાર થઈ ગયું છે. હવે પુડલા બનાવવા માટે મેં નાની સાઇઝનું પેન લીધેલું છે. તેમાં 1 ચમચી જેટલું તેલ એડ કરીને તેલને સ્પ્રેડ કરી દઈએ. તો તેલ ગરમ થઈ જાય એટલે તેમાં થોડા સફેદ તલ એડ કરી દઈએ અને 1 ચમચા જેટલું પુડલાનું બેટર પેનમાં એડ કરી દઈએ. ઢાંકીને તેને ધીમા ગેસ પર કૂક કરી લઈએ. 3 થી 4 મિનિટ પછી પ્લેટને લઈને પુડલાને જોઈએ તો તે એકદમ સારી રીતે ફૂલી ગયો છે. તેને બીજી બાજુએ પલટાવી દઈએ અને નીચેની બાજુથી પણ કૂક કરી લઈએ. તો ધીમા ગેસ પર પુડલાને કૂક થતાં લગભગ 5 થી 7 મિનિટનો સમય થઈ ગયો છે અને તેને પલટાવીને જોઈએ તો તે બંને બાજુથી એકદમ ક્રિસ્પી થઈને તૈયાર થઈ ગયો છે. હવે તેને પ્લેટમાં લઈ લઈએ. હવે એક સાથે ઘણા બધા પુડલા બનાવવા માટે મેં મોટી સાઇઝનું પેન લીધેલું છે. તેની ઉપર તેલ એડ કરીને તેલને સ્પ્રેડ કરી દઈએ અને હવે તેની ઉપર થોડા તલ સ્પ્રિંકલ કરી લઈએ. હવે પુડલાના બેટરને લઈ લઈએ અને 1 ચમચા જેટલું બેટર તવાના સેન્ટરમાં એડ કરી દઈએ. અહીંયા તવો મોટી સાઇઝનો હોવાથી હું નાની સાઇઝના ઘણા બધા પુડલા તૈયાર કરું છું. તો મેં તવા ઉપર સમાય તેટલા પુડલા એડ કરી દીધેલા છે. હવે તેને ધીમા ગેસ પર કૂક કરી લઈએ. તો ધીમા ગેસ પર લગભગ 5 થી 6 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે પુડલાનું બેટર ઉપરથી ડ્રાય થઈ ગયું છે. તો તેને બીજી બાજુએ પલટાવી દઈએ. તો ઉપરથી એકદમ ક્રિસ્પી કોટિંગ સાથે આપણા પુડલા તૈયાર થયા છે. તેને નીચેની બાજુથી પણ કૂક કરી લઈએ. તો પુડલાને કૂક કરતી વખતે જો આપણે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખશું તો તે બંને બાજુથી એકદમ સારી રીતે કૂક થઈ જશે. તો પુડલાને પલટાવીને જોઈએ તો તે બંને બાજુથી ક્રિસ્પી થઈ ગયા છે.
તો હવે તૈયાર થયેલા પુડલાને ઝારામાં લઈ લઈએ. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા આપણા એકદમ ટેસ્ટી પુડલા તૈયાર થયા છે. એકવાર આ ટ્રીક સાથે તેને જરૂરથી ટ્રાય કરજો. જો મગની દાળ પલાળેલી હોય તો પુડલા ફક્ત 15થી 20 મિનિટમાં બની જાય છે. પુડલા બનાવતી વખતે બસ તમારે અમુક વાતનું ધ્યાન રાખવાનું છે. પહેલી એ કે મગની દાળ સાથે બનતા પુડલામાં થોડો રવો એડ કરવાથી પુડલા અંદરથી સોફ્ટ અને જાળીદાર તૈયાર થાય છે. સાથે પુડલાના બેટરમાં રેગ્યુલર મસાલા સાથે શાકભાજી સાથે એક સ્પેશિયલ તડકો એડ કરવાથી તેનો સ્વાદ તો વધી જાય છે, પણ તે ઠંડા થયા પછી પણ એકદમ સોફ્ટ લાગે છે. અને પુડલાને કૂક કરતી વખતે ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે, જેથી તે અંદર સુધી એકદમ સારી રીતે કૂક થઈ જાય. મગની દાળના પુડલાની રેસીપી જો તમને ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.